બજેટ દરેક એક્સપેક્ટેશન મીટ નથી કરતું, પણ આની બ્લુપ્રિન્ટ લોકો સમજશે અને જોશે, આજની પરિસ્થિતિને જોશે તો આ ખૂબ જ બેલેન્સ બજેટ નિર્મલાજીએ પ્રેઝન્ટ કરેલું છે. પર્ટિક્યુલર ગુજરાતના ક્ષેત્રમાં ગુજરાતને એમએસએમઈનું હબ કહેવામાં આવે છે, ફાર્મા સેક્ટરનું પણ હબ કહેવામાં આવે છે, તો એ જે રાહતો આપવામાં આવી છે અથવા તો જે જોગવાઈઓ કરવામાં આવે છે એનાથી પર્ટિક્યુલર ગુજરાતને કેવો કેટલો ફાયદો જોવા મળી રહ્યો છે? એક તો એમએસએમઈને ઘણી બધી નવી રાહતો મળી છે. ક્રેડિટ એક્સટેન્શન્સના પણ રૂટ ખુલ્યા છે. ગુજરાત એક મોટું હબ છે એમએસએમઈનું. ફાર્મા સેક્ટરને રાહત મળી છે. આયુર્વેદિક સેક્ટરને ઘણી રાહત મળી છે. નેચરલ ડેરિવેટિવ મેડિસિન્સને પણ ઘણી રાહત મળી છે. આજના ટાઈમમાં ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ માર્કેટ્સ છે. નેચરલ જે મેડિસિન્સ આવી છે, જે ડ્રગ સબસ્ટિટ્યૂટ્સ છે, જે આજે ઘણી બધી ઓર્ગેનિક ડેરિવેટિવ્સ છે, એમાંથી જે મેડિસિન્સ બને છે, એ બધાને ખૂબ રાહત મળી છે. અને આયુર્વેદિક મેડિસિન્સને પણ ઘણો પુશ મળ્યો છે. તો ગુજરાત ફાર્મામાં સ્ટ્રોંગ છે, એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીમાં આગળ છે, સિલિકોન ચિપ્સ બનાવવામાં પણ આગળ વધી રહ્યું છે. કાર અને ઓટોમોબાઈલ સેક્ટરમાં પણ અનેક પ્લાન્ટ આવી રહ્યા છે. આ બજેટથી ગુજરાતને અને ગુજરાતની ઇકોનોમીને ઘણો પુશ મળશે અને ગુજરાતની ઇકોનોમી માટે ઘણું મોટું સપોર્ટિવ આ બજેટ